બુટ છે અત્યારની આપણી માનસિકતા પર એક મોટો તમાચો છે. કાલે પાછા બોલાવ્યા છે. નાનકડી ફિલ્મ જે ખૂબ મોટો સંદેશો આપી જાય છે. Because our school strictly believes in discipline. જે પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે, તેને આવરી લઈને આ ફિલ્મ બનાવી છે. અત્યારની હાલની કન્ડિશન બતાવે છે. જો કે એક ટ્રુ સ્ટોરી છે આ એમ થતું હતું કે આપણા ગુજરાતી લોકો શું બનાવી શકે. ઓછા સાધનો, ઓછા સંસાધનો વડે એક સબ્જેક્ટની જે રીતે માવજત આપી છે એઝ અ ડિરેક્ટર જિગ્નેશ આમાં ખૂબ જ ઉમદા કામ કર્યું છે. હું ખાલી એટલું કહેતી હતી કે મને શ્રેષ્ઠાની કોઈ ચિંતા નથી. આઈ એમ અ કેરલેસ ફાધર. જે તણાવ ઊભો થાય છે એ ખૂબ કલાત્મક રીતે દર્શાવવામાં આવે છે. અભિનયની દ્રષ્ટિએ તો બધા જ કલાકારોએ ખૂબ જ સુંદર કામ કર્યું છે. સ્કૂલમાંથી છોકરોને કાઢી મૂકત. છોકરું કેટલું ઇન્ફિરિયર ફીલ કરત. Try hard. મળી જશે. આપ મહાદેવ में क्यों नहीं ट्राई करते? આ ફિલ્મ શૂટ થઈ છે ત્યાર પછી આપણા માઇન્ડની અંદર એક ફિલ્મ ચાલુ થઈ ગઈ છે. એટલે બિટવીન ધ લાઇન્સ ફિલ્મ ઘણા બધા સવાલ ઊભા કરે છે. એવરી ફાધર અને એવરી મધર આ એકવાર જોવાલાયક છે આ મૂવી. મારી દ્રષ્ટિએ આ ફિલ્મ કલાત્મક છે બસ સરસ ફિલ્મ છે. સો વાતની એક વાત, હવે આની ચર્ચા થવી જોઈએ અને મને એમ લાગે છે કે આની ચર્ચા થશે.